નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી ગ્રાઉન્ડ રિપોર્ટ સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા। રસ્તાના અભાવે તમને ઘણી મુશ્કેલીઓ પડી શકે છે। સારો રસ્તો સારા વિકાસની નિશાની છે, પરંતુ આ અંતરિયાળ જિલ્લા છોટાઉદેપુરમાં રસ્તા જેવી સુવિધા આઝાદીના 75 વર્ષ પછી પણ નથી પહોંચી। પરંતુ રસ્તાના અભાવથી એક બાળકે જન્મ પહેલા જ મોતને વહાલું કરી લીધું। રસ્તો ન હોવાથી પ્રસૂતા સમયસર હોસ્પિટલ ન પહોંચી શકે। બાળકે જન્મ તો લીધો, પરંતુ તે મૃત હતું। સમયસર સારવાર ના મળી અને આખરે એક પ્રસૂતાએ ગુમાવી જિંદગીભરની ખુશી। એ સપના જે તેણે છેલ્લા 9 મહિનાથી જોયા હતા। કદાચ એ બાળકના નામથી લઈ તેના ભવિષ્યના સપના તે જોતી હશે, પરંતુ તેને ક્યાં ખબર હતી કે ગામમાં પાકો રસ્તો નથી, કાચો રસ્તો નથી। તેના સપના આ ઊંચા નીચા ખાડાવાળા રસ્તામાં જ દટાઈ જશે। તંત્રએ એ વાત પણ સમજવી પડશે કે રસ્તા નથી તેના દુઃખથી વધારે પીડા, જ્યારે રસ્તાના કારણે એક બાળક માતાના કોખમાં પોતાનો જીવ ગુમાવે તેની હોય છે। પરંતુ આ પાપિયા તંત્રને આ પીડા નહીં સમજાય। તેમને તો રસ્તો માત્ર કાગળ પર બતાવવો છે, રસ્તાના નામે કૌભાંડ આચરવા છે, રસ્તાના રૂપિયા પોતાના ઘરમાં ઘુસાડવા છે અને પોતાની જિંદગી મોજ શોખથી જીવવી છે। ઘટના છે નસવાડી તાલુકાના નલિયાબારી ગામની, કે જ્યાં રહેતી એક પરિણીતાએ છેલ્લા 9 મહિનાથી અનેક સપના જોયા હતા, કેમ કે તે એક બાળકને જન્મ આપવાની હતી। નવા મહેમાનની પરિવારમાં રાહ જોવાતી હતી। બાળકને લઈ અનેક સપના પણ જોયા હતા, પરંતુ પરિણીતા અને તેના પરિવારના સપના અચાનક જ રોળાઈ ગયા। પરિવાર પર દુઃખના ડુંગર ચડી આવ્યા। પરિવારે ક્યારેય વિચાર્યું નહોતું કે તેના પરિવારમાં જે નવું મહેમાન આવવાનું છે તેના જન્મ પહેલા જ તેનો ભોગ લેવાઈ જશે, અને એ પણ તંત્રના અણધડ વહીવટના કારણે। મોટા વાહનો નથી આવતા એટલે અમારે જોડી બનાવીને લાકડાની અંદર જોડી બનાવીને અમે નિશાના સુધી લઈ જઈએ છીએ। પ્રસૂતાનો દુખાવો ઉપડ્યો હતો તો અમે જાતે લાકડાની જોડી બાંધીને ઉચકીને 1 કિલોમીટર સુધી લઈ ગયા અને પછી પ્રાઇવેટ વાહનને ફોન કરીને બોલાવવામાં આવ્યું। કુંડા ગામના જે નલિયાબારી ફળિયાની અંદર જે ઘટના બની છે, બહુ દુઃખ અને શરમજનક જે ઘટના બની છે। એક તરફ સરકાર વિકાસ 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 બૂમો પાડતી ફરે છે અને લોકો અમારે ત્યાં વિકાસ જોઈએ છે એમ કરીને લોકો કહેતા ફરે છે। આ ક્યાં છે વિકાસ? આને જ વિકાસ સમજે છે? ખરેખર આ બહુ દુઃખની બાબત છે અને જે દિવસે ને દિવસે આ ભૂખ બનનારી જે બહેનો છે એક નથી, આ જે વારંવાર આવી ઘટના બનતી રહે છે। કદાચ હવે તમને સમજાઈ ગયું હશે કે રસ્તાના અભાવે એક મહિલાની સ્થિતિ શું થઈ હશે। મહિલાને પ્રસૂતિની પીડા ઉપડી। રસ્તા ન હોવાથી એમ્બ્યુલન્સ ગામમાં પહોંચે તેવી સ્થિતિ નહોતી। સ્થાનિકો મહિલાને જોડીમાં નાખી 1 થી 1.5 કિલોમીટર સુધી લઈ ગયા, પરંતુ ત્યાં સુધી ઘણું મોડું થઈ જાય છે। મહિલા હોસ્પિટલમાં બાળકને જન્મ તો આપે છે, પરંતુ ડોક્ટર બાળકને મૃત જાહેર કરે છે। ઘટના છે નસવાડી તાલુકામાં આવેલા કુંડના નલિયાબારી ગામનો। કુંડા નલિયાબારી ગામમાં રહેતા પરિવારમાં પરિણીતાને રાત્રે પ્રસૂતિની પીડા ઉપડે છે, પરંતુ સૌથી મોટી કમનસીબી એ હતી કે ગામ સુધી એમ્બ્યુલન્સ પહોંચે તેવા રસ્તા નહોતા। આખરે ગામના કેટલાક લોકો મહિલાને જોડીમાં નાખી 2 કિલોમીટર સુધી લઈ ગયા અને ત્યાંથી 108ના માધ્યમથી હોસ્પિટલ સુધી પહોંચાડવામાં આવી। પ્રસૂતા હોસ્પિટલ સુધી પહોંચતા પરિવારે રાહતનો શ્વાસ લીધો। પરિવાર હવે નવા મહેમાનના આગમનની રાહ જોઈ રહ્યો હતો। આંખોમાં હરખના આંસુ હતા। તેમની ખુશીઓનો કોઈ પાર નહોતો, પરંતુ પળવારમાં જ આ બધું માતમમાં ફેરવાઈ ગયું। હોસ્પિટલમાં મહિલાની પ્રસૂતિ બાદ ડોક્ટરે પરિવારને સુખના નહીં પરંતુ દુઃખના સમાચાર સંભળાવ્યા। મહિલાએ બાળકને જન્મ તો આપ્યો, પરંતુ બાળક મૃત હતું અને બાળકના મોત પાછળ જવાબદાર હતા એ રસ્તા, સરકારનો પાંગળો અને ખોખલો વિકાસ। એ રસ્તા કે જેના કારણે હોસ્પિટલ ગામ સુધી પહોંચી શકી નહીં। મહિલાને જોડીમાં નાખીને દૂર સુધી લઈ જવી પડી અને આખરે મહિલાએ પોતાના બાળકને ગુમાવવાનો વારો આવ્યો। બાળકનો જન્મ તો થયો પણ મૃતદેહમાં થયો।
તો અમારે એટલું જ કહેવાનું કે રોડ રસ્તાની સુવિધા હોત તો અહીંયા સુધી એમ્બ્યુલન્સ આવી શકત અને સમયસર સારવાર મળી હોત તો અમારું જે બાળક હતું એ જે મૃત હાલતમાં જન્મ થયો હતો એ ના થાત. જો કે આ વેદના માત્ર એક પ્રસૂતા પૂરતી નથી. આ ઘટના કોઈ પ્રથમવાર બની હોય તેવું પણ નથી. અગાઉ પણ એક મહિલાને જોડીમાં નાખી હોસ્પિટલ સુધી પહોંચાડવી પડી હતી. અગાઉ પણ આવો જ એક બનાવ બન્યો તો એ વખતે પણ અમે જાતે લાકડાની જોડી બાંધીને ઉચકીને લઈ ગયા હતા. રજૂઆત કરવા છતાં પણ સરકાર અહીં ધ્યાન આપતી નથી. સરકાર રસ્તાઓથી ગામડા અને રાજ્ય અને દેશના વિકાસની વાતો કરે છે. રોડ રસ્તા વિકાસ માટે કરોડો રૂપિયાના ખર્ચા કરવામાં બાંક પોકારે છે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ છે. છોટાઉદેપુર જિલ્લામાં પ્રશ્ન કુંજા નલિયાબારી ગામનો જ નથી. આ પ્રશ્ન અહીંયાના અનેક ગામડાઓનો છે, જ્યાં આજે પણ પ્રાથમિક સુવિધાઓ પહોંચી નથી, પરંતુ દેશ આઝાદીના 75 વર્ષની ઉજવણી કરી રહ્યો છે. આજે આ વિસ્તારમાં 75% તો શું પણ 5% પણ વિકાસ થયો નથી. તેવા અવારનવાર આવા દ્રશ્યો પણ સામે આવતા હોય છે. નસવાડી તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલું જે કુંડા ગામ છે તેનું નડિયાબાર જે ફળિયું છે ત્યાં એક ઘટના બની છે. એક પ્રસૂતા મહિલાને જે રોડ સુધી લઈ જવા માટે આ ગામના યુવાનોએ જે મુશ્કેલી વેઠી છે. અહીં બહાર નીકળવા માટેનો એક કાચો રસ્તો છે. અહીંથી વારંવાર આ વિસ્તારના લોકો જે છે તે મહિલાને, કોઈ પ્રસૂતા મહિલા હોય કે બીમાર કોઈ વૃદ્ધ હોય તેઓને હોસ્પિટલ લઈ જવું હોય તો મોટી કઠિનાઈ વેઠવી પડતી હોય છે. ખાસ કરીને આજે આ ડુંગર વિસ્તાર છે, આ ડુંગર વિસ્તારની અંદર રહેતા જે આદિવાસી લોકો છે તેઓને વર્ષોથી જે મુશ્કેલી નડી રહી છે તેની રજૂઆતો કરતા આવ્યા છે. આજે જે મહિલાને જે દવાખાના સુધી પહોંચાડી હતી અને ખાસ કરીને જે મહિલા જે છે તેઓને હોસ્પિટલ સુધી પહોંચી તો કઈ, પરંતુ તેઓએ જે બાળકને જન્મ આપ્યો હતો તે મૃત હતું. એટલે ચોક્કસથી આ વિસ્તારના લોકો તો વારંવાર રજૂઆતો કરે છે, પરંતુ આજે સરકારને બેઠેલા જે અધિકારીઓ જે છે તેઓનું પેટનું પાણી હલતું નથી. આ બનાવ એક નથી, અનેક છે, પરંતુ ક્યારે સરકાર જાગશે? આ વિસ્તારના લોકોની ક્યારે ચિંતા કરશે? હવે આજે સરકાર, આ બેઠેલા અધિકારીઓ, નેતાઓ આ ગામ સુધી આવે અને આ વિસ્તારના લોકોને પડતી જે મુશ્કેલી છે તેને દૂર કરે તે ખૂબ જરૂરી છે. સેજબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર. છોટાઉદેપુર જિલ્લો ડુંગર અને જંગલ વિસ્તાર ધરાવતો આંતરિયાળ વિસ્તાર. હવે તમે જ જોઈ લો અહીંના રોડ રસ્તાની હાલત. અહીં પાકા રસ્તા તો નથી જ, પરંતુ હોસ્પિટલ જેવી ઇમરજન્સીમાં દર્દીને હોસ્પિટલ સુધી પહોંચાડી શકાય તેવા કાચા રસ્તાઓ પણ નથી. અહીંના સ્થાનિકો વારંવાર તંત્ર, અધિકારીઓ અને ગાંધીનગર સુધી રજૂઆત કરી ચૂક્યા છે, પરંતુ કોઈના પેટનું પાણી હલતું નથી. ચૂંટણીના ઢોલ વાગે ત્યારે નેતાઓ અહીં દોડી દોડીને આવે છે. કહે છે તમે અમને વોટ આપો, અમે રસ્તો બનાવી આપીશું. કહે છે હું જે વચન આપું છું તે કરી બતાવું છું. રસ્તા અને વિકાસની લાલચમાં અહીંના સ્થાનિકો ખોબલે ને ખોબલે વોટ આપે છે. નેતા જીતે પણ છે, પરંતુ જ્યારે રસ્તો બનાવવાની વાત આવે છે ત્યારે તેઓ ક્યાં છુપાઈ જાય છે? અહીંના સ્થાનિકોનું કહેવું છે કે પાકો તો શું, કાચો રસ્તો પણ નથી બનાવી આપતા. નેતાઓ કહે છે કે રસ્તા બનાવી આપીશું, પણ હજુ રસ્તા બનાવી નથી આપતા. ખાલી ખોટું બોલીને જતા રહે છે. વોટ લેવા આવે ને તો ખાલી વાતા કરીને જતા રહે કે બનાવી આપશું, પાકો રોડ કરીને જતા રહે. પછી ખાલી કાચો રસ્તો નથી બનાવી આપતા, જીસીબી નથી લઈ આવતા. અમે તીકમ પાવડા લઈને જઈએ છીએ રસ્તો સાફ કરવા. હવે તો અહીંના સ્થાનિક તંત્ર અને સરકારને પણ કહીને થાક્યા છે. તેઓ અહીંના લોકોની દશા સામે કંઈક નજર કરે, અહીં પાકા રસ્તા બનાવવા યુદ્ધના ધોરણે કામગીરી કરે. કહેવાનો કોઈ મતલબ નથી. પ્રસૂતાને પીડા ઉપડતી રહેશે, માતાની કોખમાં રહેલું બાળકનું મોત થતું રહેશે, પરંતુ સરકાર કે તંત્રના પેટનું પાણી નહીં હલે. આ સિલસિલો કદાચ યથાવત જ રહેશે. સહેજબ ખત્રી, ગ્રાઉન્ડ રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર. એક એર હોસ્ટેસ, આધુનિક લાઇફસ્ટાઇલ પરંતુ અચાનક મોડર્ન વિચારો ધરાવતી એર હોસ્ટેસે ભક્તિના માર્ગે ઉડાન ભરી. મહાકુંભમાં પહોંચેલી આ એર હોસ્ટેસ ભગવા રંગે રંગાઈ અને સંન્યાસના માર્ગે જવા નિર્ણય કર્યો અને હાલ તે ખૂબ ચર્ચાનો વિષય બની છે.
યંગ ગર્લનું તો બહુ ડ્રીમ હોય છે કે આ ડ્રીમ જોબ છે એર હોસ્ટેસ બનવું, બટ ધ થિંગ ઇઝ ધેટ કડકડાટ ફાંકડું અંગ્રેજી, વૈભવી લાઈફસ્ટાઈલ, મોજ શોખથી જિંદગી જીવતી આધુનિક ગર્લ, એર હોસ્ટેસ બનવું જેનું સપનું હતું, સપનું પૂરું થયું, પરંતુ અચાનક જ સંસારથી ભક્તિના માર્ગે ભરી ઉડાન. મંગલમ સર્વમંગલમ ભવતુ 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 સર્વમંગલમ ભવતુ ભવતુ. મમતા કુલકર્ણી, મોનાલિસા, હર્ષા રિછારિયા, પ્રયાગરાજ મહાકુંભના આ ચર્ચિત ચહેરા, અને હવે ચહેરાઓ વચ્ચે વધુ એક નામ જોડાયું છે અને તે છે દીજા શર્મા. દીજા શર્મા, મૂળ અમદાવાદની દીજા શર્મા હાલ મહાકુંભમાં ચર્ચાનું કેન્દ્ર બની. દીજા એક એર હોસ્ટેસ છે. તેણે એર હોસ્ટેસ તરીકે અનેક ઉડાન ભરી છે, પરંતુ હવે તે આ સંસારથી સંન્યાસ તરફ ઉડાન ભરવા માટે મહાકુંભ પહોંચી. મતલબ દીજા હવે આધ્યાત્મના માર્ગે જવા ઈચ્છી રહી છે. દીજાનું કહેવું છે કે તેમની જિંદગીમાં એક એવો સ્ટેજ આવ્યો કે તેમણે ભક્તિના માર્ગે જવાનો નિર્ણય કરી લીધો. 6 મહિના પહેલા દીજા શર્માના માતાનું નિધન થયું. ત્યારબાદ તેમને જિંદગીનું સાચું જ્ઞાન થયું. તેમનું કહેવું છે કે જ્યારે તેમને પરિવાર અને મિત્રોની સૌથી વધારે જરૂર હતી ત્યારે તેમની સાથે કોઈ નહોતું. તેઓ નોકરીથી તો ઘણા ખુશ હતા, પરંતુ તેમના દિલની નજીક રહેતા તેમની માતાનું નિધન થયું તો તેમને સંસારની હકીકત સમજાઈ. મહાકુંભ મેળો ચાલી રહ્યો છે અને એ મહાકુંભ મેળામાં પણ ઘણા લોકો વાયરલ થઈ રહ્યા છે. તેમાંની છે એક અમદાવાદમાં રહેતી એર હોસ્ટેસ દીજા શર્મા કે જેઓ સાધ્વી બનવા તરફ જઈ રહ્યા છે, સંસારથી સંન્યાસ તરફ જઈ રહ્યા છે. દીજા જે વર્ક કરતા હોય છે, આપણે જે પોઝિશન ઉપર હોય છે એ પોઝિશન લેવા માટે લોકોની ડ્રીમ હોય છે, પરંતુ એર હોસ્ટેસ તમે છોડી અને હવે સંન્યાસ તરફ વળી રહ્યા છો, કારણ શું? જો મારા લાઈફમાં એક એવો સ્ટેજ આવ્યો છે જે આ એર હોસ્ટેસ છે, બધાનું જ પેશન હોય છે. જનરલી યંગ ગર્લનું તો બહુ ડ્રીમ હોય છે કે આ ડ્રીમ જોબ છે એર હોસ્ટેસ બનવું, બટ ધ થિંગ ઇઝ ધેટ આ એર હોસ્ટેસ બનીને નો ડાઉટ આઈ વોઝ એન્જોઈંગ માય જોબ, બટ જો આ હમણાં 6 મહિના પહેલાં જ મારા મમ્મા ઓફ થયા છે 24 ઓગસ્ટ 24માં. તો એ પછી મેં આખું લાઈફની રિયાલિટી જોઈ છે. મેં લાઈફમાં બધું એક્સપિરિયન્સ કરી લીધું છે કે લાઈફમાં તમારા સાથે જ્યારે તમારો દિલનો વ્યક્તિ જતો રહેશે ને તમારાથી દૂર, તો તમને લાઈફમાં રિયાલિટી જે ભગવાન બતાવશે ને એ ભગવાન બધાને બતાવી દે છે. કોઈ મારા સાથે ઊભું નહોતું એ ટાઈમે, નોટ ઇવન માય XYZ રિલેટિવ્સ, ફ્રેન્ડ્સ, બેસ્ટ ફ્રેન્ડ્સ. તો હવે મને એમ લાગે છે કે આ જે મેં ભક્તિનો માર્ગ ચૂઝ કર્યો છે એમાં મને એટલું મેન્ટલ પીસ મળશે અને આ ગોડે મને એમના તરફ ખેંચ્યા છે, કેમ કે એમના તરફ જયા પછી મને લાઈફમાં એટલી પીસ મળે છે, એટલી હેપીનેસ મળે છે. મતલબ મને એમ લાગે છે કે ભલે કોઈ મારા સાથે નથી, બટ સ્ટીલ ભગવાન મારા સાથે છે. દીજા શર્માનું કહેવું છે એર હોસ્ટેસ નોકરી દરમિયાન તેણે ઘણા એવા લોકો જોયા છે કે તેમની પાસે બધું જ છે, કરોડો અબજોપતિ છે, પરંતુ તેમની પાસે સુખ અને શાંતિ નથી. આખરે તે લોકોને પણ અંતમાં ભગવાન પાસે આવવું પડે છે. હમણાં છે ને મેં ઘણા બધા વ્યક્તિઓ જોયા છે જે હાઈલી રીચ છે, બધું જ છે એમના પાસે, બધા જ મતલબ કરોડો અરબોપતિ છે લોકો, સ્ટીલ એમના છે ને મેન્ટલ પીસ, હેપીનેસ અંદરનો છે જ નથી એમનામાં, કેમ કે એ લોકોને પણ લાસ્ટમાં આવું છે તો ભગવાનના મંદિરમાં જ. આજકાલ ભાગદોડવાળી જિંદગીમાં લોકોને અનેક સમસ્યાઓ હોય છે. સમસ્યાનું સમાધાન શોધવા લોકો ભટકી રહ્યા છે. તેમને જીવનમાં ક્યારેય શાંતિ કે સુખ મળતું નથી. જિંદગીમાં જે લોકોને અનેક સમસ્યાઓ છે તેમને ભગવાન પોતાની તરફ આકર્ષિત કરે છે. મારી જિંદગીમાં પણ કંઈક આ પ્રકારની જ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. મને પણ ભગવાને પોતાની તરફ આકર્ષિત કરી છે. દીજા શર્મા જન્મથી જ બ્રાહ્મણ હતા, એટલે ભક્તિમાં પહેલાથી જ તેમની રુચિ હતી, પરંતુ માતાને ગુમાવ્યા પછી તેમને લાગ્યું કે તેઓએ ભક્તિનો જે માર્ગ અપનાવ્યો છે તેમના માટે સૌથી સારો છે. એકચ્યુઅલી જો હું બાય બોર્ન તો બ્રાહ્મણ જ છું, તો હું બહુ ભક્તિમાં તો પહેલાંથી જ હતી, લેકિન આફ્ટર લૂઝિંગ માય મોમ મને એવું લાગે છે કે નો, આ માર્ગ જે હું આગળ વધી રહી છું એ માર્ગ મારા માટે સૌથી બેસ્ટ છે, જેમાં લાઈફમાં એને મને કોઈ લોકોથી આશા નથી કે મને કોઈક
કોઈ એક્સપેક્ટેશન નથી કે કોઈ મારે આ કરી આપે એ કરે. આઈ ડોન્ટ વોન્ટ એનીથિંગ. આઈ જસ્ટ વોન્ટ ધ બ્લેસિંગ્સ ઓફ ગોડ. ગોડ મારા સાથે છે, એમની બ્લેસિંગ્સ છે ને મને લાઈફમાં બધું જ મળી ગયું છે. સંન્યાસનો માર્ગ અપનાવવાની ઈચ્છા ધરાવતા દીજા શર્માનું કહેવું છે કે ગૃહસ્થ જીવન જીવવાની સૌ કોઈની આશા હોય છે, પરંતુ આજની જે પેઢી છે તેમને કોઈ જોઈએ એટલી સમજ હોતી નથી. એકબીજા પ્રત્યેની અપેક્ષાઓ વધતી જઈ રહી છે જે પૂરી થતી નથી, અને તે જ કારણ છે કે છૂટાછેડાનું પ્રમાણ પણ વધી રહ્યું છે. વધારવાની તો બધાના લાઈફમાં અલગ અલગ પરસેપ્શન્સ હોય છે કે મારે લગ્ન કરીને સેટ થવું છે, આમ કરવું છે. બટ મને ને બહુ સ્મોલ એજમાં, બહુ શોર્ટ ટાઈમમાં મને ખબર પડી ગઈ છે કે સંસારમાં તમને મેન્ટલ પીસ જોઈએ છે, હેપીનેસ જોઈએ છે ને, તો તમને લાઈફમાં આ બધું ગોડમાંથી જ મળવાનું છે. તમે ગૃહસ્થીમાં વધશો ત્યારે પણ હમણાં તમે જોયું જ હશે કેટલા ડાયવોર્સ થઈ રહ્યા છે, રાઈટ? તો આ ડાયવોર્સ થવાનું રીઝન શું છે? આજના જનરેશનમાં અન્ડરસ્ટેન્ડિંગ નથી. આજના જનરેશનમાં કંઈક હવે એવું રહ્યું નથી. બધાને એકબીજાથી એક્સપેક્ટેશન છે, હવે એ એક્સપેક્ટેશન પૂરી થતી નથી કોઈના. દીજા શર્મા મહાકુંભમાં સંન્યાસી બનવા ગયા હતા, જ્યાં તેઓ પોતાના ગુરુ પ્રેમાનંદ મહારાજને મળ્યા. ઋષિકેશના ઋષિમુનિના આશ્રમમાં 5 દિવસ રોકાયા હતા. નિત્ય ગંગા સ્નાન અને આરતી પણ કરતા. આ સમય દરમિયાન તેઓ કુંભમાં અનેક સાધુ સંતો સાથે મુલાકાત કરી. સંન્યાસી સાધ્વીઓ સાથે સંન્યાસના માર્ગ પર જવા ઈચ્છા વ્યક્ત કરી, પરંતુ તેઓ દીજાને સમજાવ્યું કે ગૃહસ્થ કરતા સંન્યાસનો માર્ગ 10 ગણો કઠિન છે. અર્જુનજી પણ કૃષ્ણજી પાસે ગયા હતા કે મારે સંન્યાસ લેવો છે, તો કૃષ્ણએ શું કીધું હતું? ના, કે યુ હેવ ટુ ફાઇટ. તને હમણાં ઘણા બધા ફાઇટ કરવા છે, તને સંન્યાસની તરફ નથી જવું. એ કૃષ્ણજીએ અર્જુનજીને સમજાયા હતા. તો એવી જ રીતે આ સ્ટેજ મારા લાઈફમાં આવ્યો છે, જ્યાં હું સંન્યાસ લેવા ગઈ હતી ત્યારે ત્યાં હું મહાકુંભમાં ઘણા બધા ગુરુજી, ઘણા બધા માતાજીને મળી. તો એક માતાજીને હું રેન્ડમલી મળી. આઈ ડોન્ટ નો એમાં કયા સ્પિરિચ્યુઅલ પાવર્સ હતા. હું એમના સાથે બેસી, આઈ ફેલ્ટ વેરી ગુડ. એન્ડ એમના સાથે બેસીને એમને મને એક જ વસ્તુ સમજાય કે જો બેટા, તને જેટલું ઇઝી લાગે છે ને સંન્યાસ, એ જે તારી હમણાં લાઈફ છે ને એનાથી 10 ગુના વધારે ટફ છે સંન્યાસી બનવું. તો કે જ્યારે તું એ બધું એક્સેપ્ટ કરવા માટે રેડી થઈ જઈશ ને કે નો, હું બધું તપસ્યા કરવા રેડી છું, હું અંદરની માઇન્ડ કંટ્રોલ ને બધું લાઈફમાં કંટ્રોલ કરવા રેડી છું. આજે તારા XYZ, હું એર હોસ્ટેસ હતી તો આજે મારું ગેટઅપ છે એ બધું ત્યાગવા રેડી છું, ત્યારે તું સંન્યાસના માર્ગ પર આગળ વધશે. દીજા હાલ તો મહાકુંભથી અમદાવાદ પરત ફર્યા છે. હાલ તેઓએ સંન્યાસ અપનાવ્યો તો નથી, પરંતુ ભક્તિનો માર્ગ ચોક્કસ અપનાવ્યો છે. કદાચ સમયની સાથે તેઓ સંન્યાસી સાધ્વી તરીકે દીક્ષા ગ્રહણ કરે તો પણ નવાઈ નહીં. સંવાદદાતા વિભુ પટેલ, અમદાવાદ.